હેપી મોર્નિંગ. સ્કૂલ શરૂ કરી અમે ત્યારે વિચાર્યું હતું કે શું જુદું કરીએ, તો શરૂઆત હેપીનેસથી કરી હતી. સૌથી અગત્યની લાગણી અને સૌથી વધારે જોઈતી લાગણી આપણને હેપીનેસ છે, એટલે અમે ગુડ મોર્નિંગ નથી કહેતા શાળામાં, હેપી મોર્નિંગ કહીએ છીએ. તો એકવાર દિલથી આપણે હેપી મોર્નિંગ કહીએ. હેપી મોર્નિંગ. બહુ બધી વાતો કરવી છે અને પહેલી વાર મેં આમ કાનજીભાઈને હમણાં જ કહ્યું કે વક્તાઓ માટે આ જે ફોર્મેટ છે ને 15 મિનિટનું, એ મથાવે એવું છે અને ઓડિયન્સને મજા આવે એવું છે, ખાલી ઓછું સાંભળવાનું. અને કાનજીભાઈ બહુ જ સરસ વાત કરી કે ઓડિયન્સ અહીંયા એવું છે ને કે તમે 15 મિનિટ બોલો એટલે 1.5 કલાકનું સમજી જાય. એટલે બહુ મજા આવવાની છે, કારણ કે એક તો આ ટોપિકનું કેનવાસ એટલું બધું મોટું છે, આ ફલક એટલું બધું મોટું છે કે એમાં કંઈક પણ ચિતરવું એ બાકીના કાગળને કોરું રાખવા જેવું છે. એટલે બહુ ઓછી જગ્યામાં શું ચિતરી શકાય એની વાત કરીશું. મારે શરૂઆત કરવી છે એક પ્રસંગથી. મારો મિત્ર મારી સાથે બોમ્બેમાં, જ્યારે અમારા બાળકનો જન્મ થવાનો હતો ત્યારે એ પણ એક્સપેક્ટેડ હતા, અને 7મા મહિને ડૉક્ટરે કહ્યું કે પ્રીમેચ્યોર ડિલિવરી કરવી પડશે. એવા કોમ્પ્લિકેશન્સ ઊભા થયા. પ્રીમેચ્યોર ડિલિવરી કરવી પડશે એવા કોમ્પ્લિકેશન ઊભા થયા, અને પછી જ્યારે બાળકને બહાર લાવવામાં આવ્યું પછી ડૉક્ટરે એની તબિયત જોઈને, એની વ્યવસ્થા જોઈને કહ્યું કે બાળક જીવશે કે નહીં એની શંકા છે. એને જે બધા ઓર્ગન ફેલ્યુઅર છે અમુક, અથવા ઓર્ગન ડેવલપમેન્ટ એના જે બાકી છે એ કદાચ આપણે કરી શકશું કે નહીં એ ખબર નથી. મેડિકલ સાયન્સ હજુ એટલું એડવાન્સ થયું નથી. જે ઘરના વડીલો હતા એમણે દિલાસો આપવાનું શરૂ કર્યું વહુને અને દીકરાને, કારણ કે એમની સમજ પ્રમાણે 60-50 વર્ષના અનુભવ પ્રમાણે કદાચ આ બાળક ટકી શકે કે રહી શકે કે નહીં એ પ્રશ્ન હતો. પણ એ બાળક આજે મારા મલ્હાર જેટલું જ છે, 16 વર્ષનું છે, તંદુરસ્ત છે. એની માતા અને પિતાની એક સમજને કારણે કે એ મારું બાળક છે, જીવશે. એ જ્યાં સુધી મરશે નહીં ને ત્યાં સુધી એ જીવશે. આપણા અસ્તિત્વનો આધાર છે ને એ લાગણી છે. કોઈ સાયન્સ નથી, કોઈ ટેકનોલોજી નથી. એ બાળક જીવી ગયું એની માતાની અને પિતાની લાગણીને કારણે. અને જો નહીં હતે ત્યારે, અને એ પણ એ બુદ્ધિમાં પડી જતે ત્યારે, કારણ કે કોઈ એવા સંજોગો નહોતા કે એ જીવી શકે, પણ એ જીવી ગયું કારણ કે આપણા અસ્તિત્વનો આધાર લાગણી છે. એ મારો જન્મ હોય, આપનો જન્મ હોય, આપણા સૌના જન્મના અસ્તિત્વનો આધાર છે ને એ લાગણી છે. સાહેબ, બાળકનો જન્મ થયો ને જીવશાસ્ત્ર ઓછું છે, એ લાગણીશાસ્ત્ર વધારે છે. તમને 9 મહિનાનો સમયગાળો ઈશ્વર આપે છે લાગણીને ડેવલપ કરવાની છે, લાગણીને નર્ચર કરવાની છે, એને ગૂંથવાની છે, એને ઘૂંટવાની છે, એને ઘડવાની છે. અને એ લાગણીશાસ્ત્ર જે છે એની વાત આજે આપણે કરવાની છે, કારણ કે આપણે પ્રત્યેક આપણું જે પિંડ છે ને, આપણી જે માટી છે એ ભીંજાયેલી છે, અને પછી એ મંજાયેલી છે. પહેલાં તો એ ભીંજાયેલી છે. એટલે આપણા બધાનો પાયાનો જે આધાર છે ને એ લાગણી છે. અને એની વાત કરવાની એટલે ખૂબ અઘરું પડવાનું છે, કારણ કે જે આપણી સાથે સતત જોડાયેલું હોય, સતત આપણી સાથે હોય, જે આપણી અંદર હોય, આપણા અંતરમાં હોય, એને એક્સપ્લેન કરવું, એને વ્યક્ત કરવું એ ખૂબ અઘરું છે. લાગણીશાસ્ત્ર ખૂબ બધું એના પર અત્યારે ઘણા વર્ષોથી ઘણું બધું લખાય છે. ડેનિયલ ગોલમેન કરીને એણે પુસ્તક લખ્યું ઇમોશનલ ઇન્ટેલિજન્સ કરીને, અને બહુ પહેલાં આપણી તો સંસ્કૃતિમાં બધા ભાવો સમન્વિતા એવું શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધિ અને ભાવનો સમન્વય. ભાવ વિનાની બુદ્ધિ શુષ્ક છે અને બુદ્ધિ વિનાનો ભાવ પાંગડો છે. અને એને જ ડેનિયલ ગોલમેને નવી ભાષામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ નામ આપ્યું. બહુ મજાનું છે. તમે જુઓ કે ઓપરેશન સિંદૂર જે છે ને એ ભૌગોલિક આક્રમણ ઓછું છે, એ લાગણી વધારે છે. આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીએ છીએ ને પેલો જે સિક્સર વાગે છે એ બેટિંગની ટેકનિક ઓછી છે, પણ એ ભારતનો સ્કોરબોર્ડ વધે છે ને એ લાગણી વધારે છે. આપણે સૌ લાગણીથી ભીંજાયેલા છીએ, અને લાગણી જ આપણને એક કરી શકે. તમે વિચારો કે આ સૌરાષ્ટ્ર સમાજ પટેલ ભવન જે છે, આ વિદ્યાર્થી ભવન છે, એનો પાયો શું હશે? એટલા માટે કે પૈસા બહુ છે સૌરાષ્ટ્ર પટેલ સમાજ પાસે, તો ચાલો કંઈક બાંધી દઈએ. એ લાગણી છે કે આપણા 1000 બાળકોને આપણે ભણાવવા છે. આ આટલું મોટું ભવન, આટલી બધી સુવિધાઓ, આટલા બધા લોકોની સમિત, આટલા બધા લોકોની આહુતિ આ યજ્ઞ માટે, આ એટલા માટે છે કારણ કે 1000 બાળકો માટેની લાગણી છે. 30 વર્ષ પહેલા શરૂ થયેલી આ વરાછા બેંક
જ્યાં સુધી મને ખ્યાલ છે, મેં જે ઇતિહાસ સાંભળ્યો છે કે આપણા સૌરાષ્ટ્રવાસીઓના અકાઉન્ટ ખુલતા નહોતા અને ત્યારે કે આપણા આ લોકોના અકાઉન્ટનું શું થશે, આપણા લોકોનું શું થશે, એ લાગણીમાંથી ઉદ્ભવેલી બેંક છે. કોઈ પણ મહાન પ્રોજેક્ટ હોય, કોઈ પણ મહાન, એનો પાયો જે છે ને, એટલે આજનો જે વિષય છે લાગણી એ જીવનનો આધાર છે. એના જેવી ધાર કોઈ છે જ નહીં. તમે લાગણીથી માણસને જીતી શકો, લાગણીથી હરાવી શકો, એને હતપ્રભ કરી શકો. જ્યારે અમેરિકા પહેલી વાર જ્યારે ચર્ચિલ જે છે એ ઊભા થયા અને એમણે કીધું આઈ હેવ અ ડ્રીમ. એમણે એવું નહીં કીધું આઈ હેવ અ પ્લાન. પ્લાનમાં બુદ્ધિ છે, પણ આઈ હેવ અ ડ્રીમ, સપનું છે ને એ લાગણી છે. એટલે એ લાગણીની વાત છે. હવે જ્યારે ગોલમેને વાત કરી, ડેનિયલ ગોલમેન, જેણે લાગણી શાસ્ત્ર પર ખૂબ કામ કર્યું અને પછી આગળ વધ્યા ધીરે ધીરે ધીરે, અને એમણે કહ્યું કે લાગણીમાં બે પ્રમુખ વસ્તુઓ છે. જો એને આપણે થોડીક સમજી શકીએ, થોડીક સાચવી શકીએ, તો આપણે કમાલનું કામ કરી શકીએ. પહેલું જે એલિમેન્ટ એમણે આપ્યું એ છે સભાનતા, જાત સાથેની સભાનતા. હવે મને એડ્યુકેટર તરીકે હંમેશા પ્રશ્ન રહ્યો કે નાનપણથી આપણને કોઈને શીખવવામાં આવ્યું જ નથી કે ગુસ્સો આવે તો કરવું શું, ભય છે તો કરવું શું, પ્રેમ ઉભરી આવે છે તો કરવાનું શું, અને નફરત છે તો કરવાનું શું. અને એ બાળક જ્યારે કહે છે ને કે મને ગુસ્સો આવે છે, ત્યારે સભાન છે, એટલીસ્ટ એ બોલી શકે છે કે મને ગુસ્સો આવે છે. ઘણા તો સીધું રિએક્ટ જ કરતા હોય, આજુબાજુમાં જે હોય સીધું એના ઘા કરતા હોય. હવે કેમ ઘા કરે છે? કારણ કે એને નાનપણથી ખબર છે કે ગુસ્સો આવે તો પપ્પાએ શું કર્યું છે, ગુસ્સો આવે તો કાકાએ શું કર્યું છે, ગુસ્સો આવે તો દાદાએ શું કર્યું છે, તો ઘા કર્યા છે. એટલે નાનપણથી આપણી લાગણીઓને શિક્ષિત પ્રશિક્ષિત કરવા માટે, સુસંસ્કૃત કરવા માટેની સમજ આપણને એવી નથી મળી. અને કાનજીભાઈ, બહુ મજાનું છે કે આપણે સમાજમાં સમજદાર વ્યક્તિ કોને કહીએ છીએ, ઠરેલ વ્યક્તિ કોને, એને નથી કહેતા જેની પાસે બહુ ડિગ્રી છે, એને નથી કહેતા જેની પાસે બહુ શિક્ષણ છે, એને નથી કહેતા જેણે કંઈક મેળવ્યું છે એડ્યુકેશનમાં. આપણે એને કહીએ છીએ કે એ લાગણીઓને સમજી શકે છે, લાગણીઓનો આધાર બની શકે છે. કોઈ પણ પરિવાર જોડાયેલો હશે, કોઈ પણ પરિવાર, એ જોઈન્ટ પરિવાર હોય કે ન્યુક્લિયર હોય કે એ મોટો પરિવાર હોય, એ જોડાયેલો હશે, એના પાયામાં શું હશે? કોઈ એક વ્યક્તિ હશે, એણે ખૂબ કર્યું હશે અને પછી જતું કર્યું હશે. એ વ્યક્તિએ જો બુદ્ધિ વાપરવાની શરૂઆત કરી હોત તો કેટલાય પરિવારો પરિવાર ન રહ્યા હોત. સમાજમાં કેટલાય વ્યક્તિઓ હશે, આ સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા સમાજ ચાલતો હશે ત્યારે કેટલાય વ્યક્તિઓ હશે જે ખૂબ કરતા હશે અને પછી જતું કરતા હશે. અને આ આખું ભારત બંધાયું, ભારતનું બંધારણ બન્યું એ પહેલાં જ્યારે ભારત એક થયું ત્યારે સરદાર પટેલે કેટલું કર્યું અને પછી જતું કર્યું. અને જે કર્યા પછી જતું કરે છે ને એ આપણે ત્યાં મેચ્યોર છે. જે મેળવી લે છે એના માટે મૂર્ખ છે, પણ આ બહુ સુપર ઇન્ટેલિજન્સ છે કે આ સમાજને ટકાવવો હશે, પરિવારને ટકાવવો હશે, આ માણસને પકડી રાખવો હશે તો આ કરવું પડશે. એનો પાયો લાગણી છે. બહુ મોટા માનવશાસ્ત્રી થઈ ગયા એક માર્ગારેટ મીડ કરીને. એ માનવશાસ્ત્રી એટલે માનવજાતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની એમણે વાતો કરી. અને એમને પૂછવામાં આવ્યું કે તમને શું લાગે છે સંસ્કૃતિ, સભ્યતા, સિવિલાઇઝેશનનો જન્મ કેવી રીતે થયો હશે? અને એણે બહુ જ સરસ પોતાનું ઓબ્ઝર્વેશન કીધું. ડૉક્ટર નિમિત ઓઝાનું પુસ્તક છે અજવાળાના આફ્ટર શોર્ટ્સ, એમાં એમણે આ વાત લખી છે અને ખૂબ મજાનું. મારે તમને એક સરનામું આપવું છે કે જેને પણ પોતાની લાગણીઓને થોડી ઉકેલવી છે, થોડીક સમજવી છે, એને ડૉક્ટર નિમિત ઓઝાના પુસ્તકો અવશ્ય વાંચવા. એટલે માર્ગારેટ મીડને જ્યારે પૂછ્યું કે કેવી રીતે થયું હશે ત્યારે એમણે બહુ જ સરસ ઓબ્ઝર્વેશન એમને કીધું. ઇતિહાસકાર તરીકે, માનવશાસ્ત્રી તરીકે એમણે કીધું કે વર્ષો પહેલાં જ્યારે આપણે આદિ માનવ હતા અને જ્યારે શિકાર માટે નીકળતા ત્યારે બહુ જરૂરી હતી આપણી ફિઝિકલ સ્ટ્રેન્થ, બહુ જરૂરી હતી આપણી શારીરિક તાકાત. એ વખતે જ્યારે આપણને કોઈ ઘા પડે તો બહુ અઘરું હતું. એટલે એવું કહેવાય જંગલમાં કે જે પ્રાણીનો પગ તૂટી જાય ને એનું જીવવું અઘરું છે, કારણ કે એ હલી ન શકે, એટલે ખોરાક માટે નીકળી ન શકે અને એ કોઈનો ખોરાક બની જાય. અને એવું જ સત્ય હતું આદિ માનવ માટે. એ લોકો ફરતી ટોળી હતી, બધી ફરતા રહેતા. અને એમાં જ્યારે માર્ગારેટ મીડને પૂછ્યું કે એનું કારણ શું છે સિવિલાઇઝેશનનું, તો એમણે કોઈ મોટી વાત ન કરી. એમણે એવું કીધું હીલ્ડ ફિરમ. હીલ્ડ એટલે જે સંધાયું છે, બન્યું છે, અને ફિરમ એટલે આપણા સાથળનું, થાઈનું, જાંગનું હાડકું.
જે સૌથી સ્ટ્રોંગેસ્ટ અને સૌથી લોંગેસ્ટ છે, એ જ્યારે તૂટી ગયું હશે અને એ વ્યક્તિ શિકાર માટે નીકળી નહીં શક્યો હોય અને એ બાકીની ટોળી જો એને મૂકીને જતી રહે તો એ કોઈનો શિકાર બની શકે. ત્યારે કોઈક એક જણાએ એવું કહ્યું હશે કે હું આનું ધ્યાન રાખું છું, આજે હું કદાચ જમીશ નહીં તો ચાલશે. અને ત્યારથી આ ધ્યાન રાખું છું વાળી જે વાત છે ને, કારણ કે સંધાતા સમય લાગે, હાડકું સંધાતા સમય લાગે, ત્યારે ધ્યાન રાખું છું એ વાત જેણે કરી હશે ત્યારથી માનવ સંસ્કૃતિનો, માનવ સભ્યતાનો જન્મ થયો હશે. અને પછી યુવલ હરારી, જે હમણાંના લેટેસ્ટ બહુ મોટા લેખક છે, એણે બહુ સરસ વાત કરી કે 3 વસ્તુ છે હ્યુમન રેસમાં, માનવ જાતિમાં. એમણે કીધું સૌથી પહેલું છે કનેક્શન, પછી કોઓપરેશન અને પછી કમ્યુનિકેશન. કનેક્શન પેલા ફીલ થવું પડે. તમે એને જ વ્યક્તિ મદદ કરો છો જ્યારે તમને ફીલ થાય છે કે આ મારો ભાઈ છે. આપણે તો સાહેબ સંસ્કૃતિ જેટલી મજાની છે ને, કોઈને ધક્કો વાગે તો આપણે શું કહે છે, ઓ ભાઈ વાગ્યો છે ધક્કો પણ નીકળે છે ભાઈ. આપણી તો સંસ્કૃતિમાં લાગણી છે સાહેબ, બહુ મજાનું છે. અચાનક કોઈ પણ પાડોશી નવા આવે છે ને આપણા માસી બની જાય છે, કાકા બની જાય છે. આપણું તો આખા ઋષિઓએ સુરતને દાદા કીધા, દાદા કેવા હોય, આકરા હોય અને રોજ હોય પાછા. ચંદાને મામા કીધા, હે ને, મહિનામાં 4-5 દિવસ દેખાય, મામા 4-5 દિવસ જ હારા લાગે, હે ને. પછી મામાને અઘરું પણ સૂરજ વિના આ પૃથ્વીનો ઉદ્ધાર નથી, સૂરજ વિના આપણું રેસ આગળ વધી શકે એમ નથી, માનવ જાતિ આ પૃથ્વી આગળ વધી શકે એમ નથી. એટલે સૂરજને દાદા કીધા અને ગાયને માતા કીધી. આપણી સંસ્કૃતિમાં આપણા ઋષિઓએ સતત એ પ્રયત્ન કર્યો કે આપણે લાગણીઓથી જોડાયેલા રહીએ, આપણી લાગણીઓ વ્યક્ત કરતા થઈએ. અને નદીમાં સમીર આપવાની છે, કેટલી બધી વસ્તુઓ આપણા ઋષિઓએ આપી છે. આજે બધા વાત કરે છે એનિમલ બચાવો માટે. આપણે તો કોઈ ગ્રહ નડતા હોય ને તો એમ કે કાગડાને ગાંઠિયા નાખજો, હે. પ્રકૃતિ સાથે જાઓ તો કદાચ તમને સોલ્યુશન મળે. તમે થોડાક ઠરો, તમે થોડાક ઠરેલ બનો, તમે થોડાક ઓબ્ઝર્વ કરતા થાઓ, તમારી પ્રકૃતિની સાથે ભેગા થાઓ. તો આપણે તો બધી જે વ્યવસ્થાઓ બી ઋષિઓએ આપી કે કંઈ બી નડતું હોય તો આ કરી આવો, હે ને, આને જમાડી આવો. આ આખી એક લાગણીવાળી સિસ્ટમ આપણે ઊભી કરી છે. તો સૌથી પહેલું છે કનેક્શન, જે એમણે આપ્યું. બીજું છે કોઓપરેશન. કનેક્શન થયું, મને ફીલ થયું કે કાનજીભાઈ સાથે મારું કનેક્શન છે, પરેશભાઈ સાથે મારું કનેક્શન છે, પછી મારે એમના માટે કંઈક કરવું છે, પછી કોઓપરેશન, પછી હાથ આગળ વધે છે અને પછી કંઈક કમ્યુનિકેટ થાય છે. કમ્યુનિકેટ બહુ છેલ્લે છે, આપણે કમ્યુનિકેશનને બહુ વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે. ધ ફર્સ્ટ થિંગ ઇઝ કનેક્શન. એ કનેક્શન કેવી રીતે બિલ્ડ થાય. અને એ ગોલમેન જે છે એણે વાત કરી પહેલાં સ્વસભાનતા, અને જો સ્વસભાનતા આવે તો સ્વનું મેનેજમેન્ટ આવે, સેલ્ફ મેનેજમેન્ટ આવે. આ આખી વાતને હું તમારા માટે પ્રોસેસ કરું છું. એમણે સોલ્યુશન આપ્યું છે કે લાગણીઓને પ્રોસેસ કઈ રીતે કરવી. જો આ બહુ મજાનો શબ્દ છે કે લાગણીઓને પ્રોસેસ કરવી પડે. એને શબ્દ શું છે, ઇમોશન. મોશન એટલે ગતિ છે, વેગ છે, અને ગુજરાતીમાં શબ્દ છે આવેગ, વેગ છે, એટલે મોશન છે એને ગતિ આપવી પડે. તો જે ગોલમેને જે 4 સિદ્ધાંત આપ્યા એની હું તમને વાત કરું અને આપણી સાદી ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ગોલમેને આપણને એવું કીધું કે સૌથી પહેલા તો જે લાગણીઓને ભાળી શકે, જેને ભાળ મળે, જેને ભાળવાની છે કે મારી અંદર આ થઈ રહ્યું છે, મને કંઈક થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિ જ્યારે એમ કહે છે કે આજે મને મજા નથી, અને આપણો જવાબ એવો હોય તને તો રોજ આવવું જ હોય, હવાર પડે એટલે તને આવું જ હોય, અમારે આજ સાંભળવાનું, ત્યારે અઘરું પડે છે. કારણ કે એને સારું નથી, એની પાછળ કંઈક છે જે ખટકે છે, કંઈક છે જે ખૂટે છે, કંઈક છે જેની એને જરૂર છે જે પોતે સમજાવી શકતા નથી. કારણ કે લાગણીઓ વ્યક્ત કરવી એ બધા માટે સરળ નથી. એટલે એમણે સૌથી પહેલા આપણને એ કીધું કે જે લાગણીઓને ભાળી શકે એની માટે શબ્દ આપ્યો સેલ્ફ અવેરનેસ. અવેર થવું પડે. બીજો એમણે જે શબ્દ આપ્યો, ભાળી શકે પછી એક્સેપ્ટ કરી શકે. હા, મને આજે ગુસ્સો છે, મને થોડી વાર એકલા રહેવું છે, મને ભય છે, મને ભય છે કે હું આગળ વધી શકીશ કે નહીં, મને ભય છે મને ત્યાં આજે સાંભળવામાં આવશે કે નહીં, મને ભય છે કે મારું ત્યાં સ્વીકાર થશે કે નહીં. ભય હોઈ શકે અને હોઈ શકે. ભય એટલે એવું જ નથી કે કોઈ વાઘ આવે ને આપણને ભય લાગે. બહુ નાના નાના ભય હોય. પહેલી વાર ખરીદી કરવા જઈએ ને તો પેલો ભાવ ઓછો નહીં થાય એવું કે ત્યારે એ નેગોશિએશનનો ભય હોય. પછી ખબર પડે આ કરાય, એ તો કરવું જ પડે. રીંગણા તો 10 રૂપિયા થોડા સસ્તા લાવવા જ પડે, હે. પણ એ ભય છે, અને ભય આવા અસંખ્ય ભય છે. ભય છે, ગુસ્સો છે, ક્રોધ છે, નફરત છે. અમુક વસ્તુઓ નથી ગમતી. કેમ નથી જવું તારે? મને નથી જવું. હવે આ મને નથી જવું એ પૂર્ણ વાક્ય છે, પણ આપણે એમાંથી અર્થ ગોતીએ છીએ.
એ ત્યારે આપણે સ્વીકારવાનું છે. આપણે એ અવેર છે કે મને નથી જવું, મને ત્યાં નથી ફાવતું, મને નથી ગમતું. એ કદાચ વ્યક્ત નથી કરી શકતો કે મને પેલા 3 વ્યક્તિઓ નથી ગમતા. મને નથી ગમતું એ લોકો જ્યારે હું મળું ત્યારે સવાલ કરે છે કે તું કઈ લાઈન લેવાનો છે. મને નથી ગમતું આ કે એ લોકો મારી વાતો કર્યા કરે, એને નથી ગમતું. એ સ્વીકાર કરવો એ અઘરો છે. એટલે અવેર, પછી બીજું છે એક્સેપ્ટ. તો ભાળી શકે, અને એક્સેપ્ટમાં મેં થોડુંક એડ કર્યું છે સંભાળી શકે. તો ભાળી શકે, સંભાળી શકે. હવે અહીંયા સુધીનો ફેઝ છે ને, ત્યાં સુધી આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ કે પોઝ આપવો, વિરામ લેવો. સ્ટિમ્યુલ્સ, કોઈ પણ લાગણી આવે છે ને, કેટલું નેચરલ છે. તમે કોઈ વ્યક્તિ જુઓ છો દૂરથી દોડતો આવે છે તમારી પાસે, એ તમને વાલ કરવા આવે છે કે મારવા આવે છે, એટલે ફર્સ્ટ રિએક્શન તો એને દોડતો જોઈને આપણને ગભરાહટ થાય છે. તો આ ફર્સ્ટ રિએક્શન હંમેશા, કારણ કે લાગણી આપણો આધાર છે. પછી પોઝ લઈએ છીએ, પછી એનો ચહેરો થોડોક દેખાય છે, ઓહ આ તો પરેશભાઈ છે, ઓહ આ તો મારો દીકરો છે, આવો આ તો આ છે. અહીંયા પોઝની અવસ્થા છે, એક્સેપ્ટ છે. અને પછી જે પ્રોસેસ કરવાનું છે એમાં ઘણા બધા રસ્તા એને કીધા. એમાં હું સાદી ગુજરાતી ભાષામાં કહું, સૌથી પહેલાં ભાળી શકે, સંભાળી શકે, પછી એને ગાળી શકે, ફિલ્ટર કરી શકે કે આટલું બધું ભય થવાની જરૂર નથી. હા, 3 વસ્તુ કદાચ મને ડરાવી શકે, પણ આ થોડુંક વધારે થઈ ગયું મારાથી. પોઝ લેશો ને તો સમજાશે, રેશનલ થશો તમે, ઇમોશનલમાંથી થોડા રેશનલ થશો. ગાળી શકે. ગાળી શકે પછી શું આવે? વાળી શકે, એને ડાયરેક્ટ કરી શકે. ત્રીજું આવે એને ઢાળી શકે. એને ઢાળવાનું છે. અને એના માટે ઇમોશનને ઢાળવા માટેની ઉત્તમ વ્યવસ્થાઓ આપણી સંસ્કૃતિમાં અને જગતની સંસ્કૃતિમાં છે. અને એ લોકોએ આપણને આર્ટ આપી કે તમને ક્રોધ આવે છે અને તમે નૃત્ય કરો છો, તમારે કંઈક કહેવું છે અને તમે કવિતા લખો છો, તમારે કંઈક કહેવું છે અને તમે પીછી હાથમાં પકડો છો. એ ઢાળવાની વાત છે. હે ને? વાળી શકે, ગાળી શકે, ઢાળી શકે. અમુક લાગણીઓ જેને આપણે ઉછેરવાની છે, હે ને, એ બહુ નાની છે, એની સુષુપ્ત અવસ્થામાં છે, એને પાળી શકે. જરૂર પડે તો પંપાળી પણ શકે. અને જે આ બધું કરી શકે, જે ગાળી શકે, ઢાળી શકે, વાળી શકે, પંપાળી શકે, પાળી શકે, એ જ ચોથું જે કહે છે ભાઈ ગોલમેન, એ કહે છે એ જ એને અજવાળી શકે. દરેક લાગણી ગાંધીજીને જ્યારે ફેંકી દેવામાં આવે છે ને, તો એ કેટલી ખતરનાક લાગણી છે. પણ અંગ્રેજો સામે ત્યારે ફાઇટ કરવી એ જવાબ નહોતો. હે ને? એણે શું કરી? એને ગાળી, એને વાળી, એને પાળી. કેટલા દિવસો સુધી પાળી હશે, પછી એને પંપાળી હશે, અને પછી એને અજવાળી, તો આપણે આઝાદ થયા. તમને મળતી દરેક લાગણી જે છે ને, એ એક ઇન્ડિકેટર છે. તો આ જે સતત આપણે લાગણીઓથી જે ઘેરાયેલા છીએ, એમાં સામેવાળા શું કરી શકે આપણી માટે? આપણે બીજાના માટે શું કરીએ? આપણા પરિવારજનો માટે, આપણા મિત્ર માટે, આપણા બાળકો માટે આપણે શું કરી શકીએ? આપણા માતા પિતા માટે. તો સ્ટીવ જોબ અહીંયા મદદે આવે છે. એણે એક બહુ સરસ વાત એના એમ્પ્લોયને કરેલી કે મારા દરેક સ્ટોરમાં તમે બીજું કંઈ શીખવો કે નહીં, આ 3 ફ્રેમવર્ક શીખવજો. સ્ટીવ જોબે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એમ કહે છે કે તમારો ફોન બહુ મોંઘો છે, તમારા ફોનમાં મજા નથી, આ તકલીફ છે, પેલી તકલીફ છે, એટલે સૌથી પહેલાં એણે 3 F આપ્યા છે પોતાની સમગ્ર એપલ કંપની માટે. વિચાર કરો કે એપલ જેના પર ચાલે છે એનો પાયો એણે ઇન્ટેલિજન્સ ઇનોવેશન નથી મૂક્યું. એણે શું મૂક્યું? સૌથી પહેલો F મૂક્યો છે ફીલ. કે તમે જ્યારે કોઈ એમ કહે છે ને કે આ, તો તમે એને કહો કે હા હું સમજુ છું કે તમને શું ફીલ થાય છે. આઈ અન્ડરસ્ટેન્ડ વોટ યુ ફીલ. પછી એની સાથે સહાનુભૂતિ તમે દાખવો છો ને. બીજું એમ કહો છો, બીજો F જે બહુ અગત્યનો છે, ઇવન આઈ ફેલ્ટ, મેં પણ આવું અનુભવ્યું છે. જ્યારે બાળક કહે છે મને ગુસ્સો આવે છે, અને ત્યારે મમ્મી કહે છે કે ગુસ્સો ન કરાય. એમ નહીં બેટા, હું નાની હતી તો મને પણ ગુસ્સો આવતો. આઈ ફેલ્ટ ધેટ. તો ફીલ પછી ફેલ્ટ છે. અને પછી ત્રીજો જે છે ને, એ કે ફીલ અને ફેલ્ટ આવે ને તો ત્રીજો તમને સાંભળે, તો એને વાળી શકાય. અને એ છે ફાઉન્ડ. એન્ડ ધેન આઈ ફાઉન્ડ. પછી મને બહુ ગુસ્સો આવ્યો હતો, એટલે પપ્પાએ કહ્યું ચાલ મારી સાથે આપણે આટો મારવા જઈએ. અને પછી અમે બંને આઈસ ગોલો ખાધો અને થોડીક વાતો કરી રસ્તામાં. અને ક્યારે અમે હળવા થઈ ગયા ખબર નહીં પડી, ક્યારે ગુસ્સો જતો રહ્યો ખબર નહીં પડી. મને ગુસ્સો આવે ને તો હું શું કરતી? મારી રૂમમાં જતી અને કોઈ પુસ્તક લઈને વાંચવા બેસી જતી.
આઈ ફાઉન્ડ કે વાંચવાથી મારો ગુસ્સો ઓગળી શકે છે. આઈ ફાઉન્ડ કે મારું મનગમતું ગીત સાંભળવાથી ગુસ્સો થોડોક ઠાળી શકાય છે. હે ને? બહુ વહાલ આવે છે, મમ્મી હું શું કરું, મને બહુ વહાલ આવે છે, તો ઇમિડિયેટ રિએક્શન છે ગળે લાગી શકો છો. હજુ મમ્મી માટેનો પ્રેમ વધારે છે તો મમ્મી માટે કંઈક લાવી શકો છો. અને જ્યારે પ્રેમ બહુ મોટો બની જાય તો જમનાબાના નામે આખી હોસ્ટેલની સ્થાપના કરી શકો છો. આને કહેવાય લાગણીને અજવાળવાની વાત છે, કે લાગણીઓ જ છે ને, એ લાગણીઓને અજવાળવાની વાત છે. અને એટલે મારી માટે મારું પિંડ જે છે એ મારી માતાએ લાગણીનું બાંધ્યું છે. મારી મમ્મીએ મને પુષ્કળ, મને બહુ આનંદ છે કે મારું હૃદય જે છે એ મારી માતાએ આપ્યું છે. અને મારા પપ્પાએ 11 થી 12 વર્ષ સુધી હું હતો, 12 વર્ષનો હતો ને ત્યાં સુધી અમે એક જ થાળીમાં જમ્યા છીએ, હું ને મારા પપ્પા. કેટલીય રાતો અમે જાગ્યા છીએ. મમ્મી હંમેશા મને પોકેટ મની આપતી 50 રૂપિયા અને પપ્પા 20 રૂપિયા ચૂપકેથી આપતા, કારણ કે પપ્પાને ખબર હોય બહાર જઈએ ત્યારે પરિસ્થિતિમાં શું અટવાવાનું થાય, તો એ હંમેશા જે એક્સ્ટ્રા મની મળતા ને, આ લાગણી છે, આ સમજણ છે. એટલે સાહેબ લાગણી પાયો છે, અને પછી એને આકાર આપવા માટે, એને મોટું કરવા માટે, એને અજવાળવા માટે આપણે જે કરીએ છીએ ને એ આપણી બુદ્ધિ છે, એ આપણી સમજ છે. તો અવેરનેસ, અવેર, એક્સેપ્ટ, એક્ટ, એક્ટમાં શું આવ્યું? ગાળી શકે, વાળી શકે, ઢાળી શકે, પાળી શકે, પંપાળી શકે, અને પછી અટેન, એ મેળવવું, અને એમાં આવ્યું અજવાળી શકે. તો મને ઘણી વાર એવું થાય કે આપણે ક્યાંય પણ ફરવા જઈએ અને પછી ઘરે આવીને કે ધરતીનો છેડો ઘર, હે ને? તમને રિસોર્ટમાં મજા નથી આવતી, જ્યાં 25,000 રૂપિયા તમે રૂમના આપો છો, ત્યાં બી તમને એક જ દિવસ મજા આવે છે. ને ઘરમાં કદાચ 1 BHK 2 BHK અથવા તો નાનકડું ઘર છે, પણ એ ત્યાં ખાટલા પર બેસીને જે સુકૂન, જે શાંતિ છે, એ કેમ છે? કારણ કે ઘર એ દિવાલો નથી ને, ઘર એ લાગણી છે. તો ધરતીનો છેડો ઘર, કારણ કે એ લાગણી છે. કેમ આ 700 કરોડ લોકો છે પણ તમે 7 લોકો માટે જીવવા માંગો છો? કારણ કે એ 7 લોકો તમારી લાગણી છે, એ તમારું એક્સટેન્શન છે, એ તમારું વિસ્તરણ છે, એ તમારો ફેલાવ છે, એ તમારો પ્રસાર છે. તો મને લાગે છે કે બહુ અદ્ભુત વિષય. એટલે 3 દિવસથી હું પોતે લાગણી પર મેં ખૂબ મંથન કર્યું, કારણ કે આને કહેવી કેવી રીતે, કેનવાસ એટલું બધું મોટું છે. તો બસ મને લાગે છે કે કોઈ પણ વિશ્વનું કોઈ પણ સોલ્યુશન ક્યારે આવી શકે, કોઈ પણ મોટો પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન ક્યારે આવી શકે, જ્યારે પેલા મારા મિત્રની વાત મને યાદ આવે કે એ મારું બાળક છે, હે ને? આ મારો વ્યક્તિ છે, આ મારા વિદ્યાર્થીઓ છે, આ મારો સમાજ છે, આ મારો દેશ છે, હે ને? તો આ મારું જ્યારે લાગે છે ને, ત્યારે લાગણીઓ જે છે ને એ પ્રજ્વલિત થતી હોય છે, લાગણીઓ પ્રફુલ્લિત થતી હોય છે, અને લાગણીઓ પ્રકાશિત થતી હોય છે. તો મને આવતીકાલે સુરતમાં 13 વર્ષ પૂરા થશે, અને 113મો મણકો મારા ભાગે આવ્યો છે. તો ખૂબ આનંદ છે. હું સાહેબ ઘણીવાર કહું કે મુંબઈએ મને આંખો અને પાંખો આપી, હું સુરત શબ્દ નહીં વાપરું, મુંબઈએ મને આંખો અને પાંખો આપી, અને વરાછાએ મને આકાશ આપ્યું છે. સાહેબ અહીંયાની 60% સ્કૂલોએ મારો સ્વીકાર કર્યો છે. ખૂબ બધા પ્રોગ્રામો વરાછામાં કર્યા છે, અને એટલે હું આખા સુરતમાં ક્યાંય પણ હું સૌરાષ્ટ્રવાસી માટે કોઈ કંઈ કહે વરાછા એટલે આવું, એ મારાથી સંભળાય જ નહીં, કારણ કે એ મારું ઘર છે, એ મારું વરાછા છે. અને તો મને હંમેશા પોંખ્યો છે, અને આજે આ 113મો મણકો પોંખવાનો અવસર મને મળ્યો. મને ખબર નથી મારી કેટલી મિનિટ થઈ છે, પણ જે પણ મળ્યું છે એનો આનંદ છે. અને મારા બહુ જ પરમ મિત્ર એવા પરેશભાઈ, અને જેને સાંભળીને અમે બોલતા શીખ્યા એવા કાનજીભાઈની સામે આજે બોલવાનો અને વરાછા માટે કંઈક પોંખવાનો અવસર મળ્યો. તો થેન્ક યુ સો મચ.